અરે પ્રધાનજી, જી મહારાજ। રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો। બોલે મહારાજ। કે આજે પરદાન એ બોલાવે રાજમાતા આવજો રે। એ આવો તમે રાજને દરબાર પરદાન એ બોલાવે રાજમાતા આવજો રે। એ રાજમાં પૈડા તમારા નામ ભરદાન એ બોલાવે રાજમાતા આવજો રે। મધ્ય રાત્રિનો પહોર પામે પીરા પોકળગઢ જેવી તીંગી ધરા પર મેઘ રાજાએ વરસવાન મેહુલે જન્મ ઓર જન્મ જીનના મંડાણ માંડા પીરા આવા સમયની અંદર રાજ દરબારમાં રજપૂતાણીને બોલાવવાનું કામ શું છે વીરા? તમને બોલાવવાનું કારણ તો એટલું જ છે કે આપણા મહારાજ બોલાવે। ચાજી કમાયું વીરા, ચૂક ચૂક જીવો બાંધવ અને ચાજી કમાયું હોય વીરા। યારે યાદ રાણી રે હેયા બીને રાજના ચરણે નમે એ બંધનું કરી વારંવાર મીઠાડબા હેયા બીને રાજના ચરણે નમે।
સતી લેવાય આપણા રૈયતની એ સંભાળ રજપૂત તમે રે એ ગયા કાના તમાર કુકરણ કણની મોજાર. હા સતી તમારું કહેવું સત્ય છે. આજ રાજનગરની એ વાટે રે સ્વામી કોની અપમાન કર્યા. આટલા કોને કીધા કરવા વેડ રજપૂત નગરની એ વાટે રે સ્વામી કોની અપમાન કર્યા. હા સતી છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય સતી. આજ રાજન તમે એના એ બોલો તો મીનડબાન થી ભણો એ મુજબ. જોરી જોરી જાહેર મારા રજપૂત પ્રાણ રજપૂત તમે એના એ બોલો તો મીનડબાન થી ભણો એ મુજબ. હું આજ રાજન એ કહું ને સતી તમે સાંભળો. અરે આજ રાજાના એક એના રાણી સાંભળે રે. કરું સતી મારા દિલડાની વાત, ભરી દઉં મારા તુદિયાની વાત. આજી રાજન એ કહું ને સતી તમે સાંભળો. કરો રાજન તમાર દિલની વાત. રાજન રે એ ગયેલે મીનળમાં સાંભળે રે. હોય આજે ખાવું રે એ પીવું રે સતી મને ગમાતું નથી. આજ રાજન યનાના એ બલારા રાજમાય કંડા એ ભૈરા. એ નથી ગમતા આવા રૂડા મને રાત, નથી ગમતા પોકરણ ગઢના રાજ. ખાવું રે આજી ખાવું રે એ પીવું રે સતી મને ગમાતું નથી. કરો રાજન રૈયો તું માદાન. રાજન યનાના એ બલાર પોકરણ ગઢમાય કંડા એ ભૈરા. ઓયાજી આપણે એ રયત મુજને મેળલા બોલે. આજ રાજનયા પાણી એ રયત સ્વામી કેમ મેળલ્યા એ બોલે. યજમલ વાજીયો કહેવાય, બૈરો મારો વાજીયો અવતાર જીવવા. આજ જીવવા કરતા રે મોત મને પ્યારું રે લાગે. મેળલા સહન કરો મારા નાથ. રાજનયા પાણી એ રયત સ્વામી કેમ મેળલ્યા એ બોલે. હારે આજ રાણી રે એ કહું ને રાતન સાંભળો રે. હા સતી કરું તમને મારા દિલડાની વાત. રાજન મારા રાણી રે એ કહું ને સ્વામી મારા સાંભળો રે. હા સતી તમારા મનની વાત કરો સતી.
કીધું નહીં પણ જગદંબાના તેજને સૂર્યના તેજને ઝાંખી પાડી એવી 3 દીકરીઓ રજવાડામાં રમે ધણી. 3 દીકરી હોવા છતાં આપણો વાંજ્યો અવતાર શા માટે પડ્યો કે સ્વામી? વાંજ્યો અવતાર શા માટે પડ્યો કે મારા નાથ? હા સતી, આજ તમારું કેવું સત્ય છે કે આજે સૂરજના તેજને પણ ઝાંખી પાડે તેવી દેવી સમાન આજે 3 દીકરીઓ આપણા આંગણે રમતી હોવા છતાં પણ આજ આપણી રેત મેળાના માર મારે છે સતી. હા રાજન, હા સતી, આજ ઘણો સમય થઈ ગયો અને આજ મેં નગર ચર્ચા કરવા જઈ રહ્યા હતા સતી, અને આજ સામેથી રાયકાઓ મળે છે. રાયકાઓને આજ અમારી સવારી જોઈ અને પાછા વળી અને ઊભા છે સતી. ત્યારે પાછા વળવાના કારણે પૂછતા આજે રાયકાઓનો વળતો જવાબ આજ મારું કાળજું કંપાવી જાય તેવો જવાબ હતો સતી. શું સ્વામી? હા સતી, કે હે રાજન, આજ અમે તમને જોઈએ ને એટલા માટે પાછા વળી છી. કારણ કે તમે પાપી પેટી વાંજ્યા છો. હા સતી, આજે તો તમારું મુખ જોઈ અને અમે અમારા ગીગલાના આણુલા તેડવા જાય તો આજ અમારો ગીગલો પણ સાથે બહુ વાંજ્યો રી સતી. દીકરીઓ તો પંખીડાનો માળો કહેવાય સતી. એ તો કાલ સવારે પોતાના સાસરે ચાલી જશે. દીકરીઓ તો પારકી થાપણ કહેવાય સતી. જેમ પંખીને પાંખું આવે તેમ દીકરીઓ પણ એક દિવસ પોતાને સાસરે ચાલી જશે. જો આપણા આંગણે એકાદો લૂલો લંગડો કે બાડો બોબડો એકાદો પુત્ર રમતો હોય તો આજ આપણી પોકરણગઢની રાજગાદીનું રાજ સંભાળી સતી. નહીતર એક દિવસ આપણી આ રાજગાદીને સવા મણના તાળા લાગી જશે સતી. હા સતી, પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુખે દુખી એ પણ એક રાજાનો ધર્મ છે સતી. આજ પ્રજાની વેદનાને સમજી આજ તમે પણ મારા દુઃખમાં ભાગીદાર બનો સતી. જો આપ મને સાથ આપો તો હું કાશી વિશ્વનાથના ચરણે જાઉં. કાશી વિશ્વનાથના ચરણે જઈ અઘોર તપ કરી તપસ્યા કરી અને પુત્રનું વરદાન મેળવું સતી. અને હા સતી, તેમ છતાં જો પ્રભુ પ્રસન્ન થાય તો હું મારા દેહનું બલિદાન આપી દઈશ સતી. હા સ્વામી, એ તો આપની કેવી વાત સત્ય છે ને એ જ ભોરડી રેતની કેવી વાત પણ સત્ય છે સ્વામી, કે આજ સુધી આપણે આપણી દીકરીઓને દીકરા સમાન ગણીને રાજપાટ ચલાવતા હતા સ્વામી. પણ હા મારા નાથ, સ્વામી કહેવતમાં કીધું પતિના સુખમાં સુખી ને પતિના દુઃખમાં દુઃખી રહેવું એ પણ એક ભારતની આરી નારીનો ધર્મ છે રાજવી. માટે રાજન, આપને કાયના કલ્યાણ કરવા માટે કાશી વિશ્વનાથના ચરણે જવું હોય ને મારા નાથ, મારી કોઈ ના નથી પણ એક આપણી સગુણા જોગાના જોગમાં 16 વર્ષના ઉંમરલાયક થઈ ગઈ. મને કે તમને હજી જાણ નથી રાજન. બેનબા સગુણાના લગ્ન પછી રાજી ખુશીથી આપ પુત્ર પ્રાપ્તિના ફળ મેળવવા જજો સ્વામી. પુત્ર પ્રાપ્તિના ફળ મેળવવા જજો મારા નાથ. ભલે સતી, જેવી તમારી ઈચ્છા. અરે પ્રધાનજી, રાજમાંથી કોઈ સારા એવા પંડિતને બોલાવો. ભલે મહારાજ. એ પ્રધાન બોલાવે ગુરુદેવ આવજો રે લોલ. એ પ્રધાન બોલાવે ગુરુદેવ આવજો રે લોલ. એ આવો તમે રાજને દરબાર જો. ઓજી રે પ્રધાન બોલાવે ગુરુદેવ આવજો રે લોલ. એવા પ્રધાન બોલાવ ગુરુદેવ આવ્યા રે લોલ. આવ્યા રૂડા રાજને દરબાર જો. પ્રધાન બોલાવ ગુરુદેવ આવ્યા રે લોલ. રે પ્રધાન બોલાવ ગુરુદેવ આવ્યા રે લોલ. અરે પ્રધાનજી, અત્યારે તો રાજની અંદર બોલાવવાનું કારણ? તમને બોલાવવાનું કારણ એટલું જ છે કે આપણા મહારાજ બોલાવે છે. પ્રણામ મહારાજ. અત્યારે તો મને રાજની અંદર બોલાવવાનું કારણ મહારાજ? ભૂદેવના ચરણોમાં અજમલના કોટી કોટી પ્રણામ. હા પંડિતજી, જી મહારાજ. આજ મેં તમને એટલા માટે બોલાવ્યા છે જી મહારાજ. કારણ કે આજે મારી દીકરી સગુણા આજે 16 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ છે. ખૂબ સરસ મહારાજ. હા પંડિતજી, પરંતુ તેમનું શ્રીફળ લઈ અને તમારે જવાનું છે. જેવી તમારી આજ્ઞા મહારાજ. હા પંડિતજી, પરંતુ જતા પહેલા તમારે મારી એક વાત જરૂર યાદ રાખવી પડશે પંડિતજી. અરે મહારાજ,
એવી તો કઈ વાત છે મહારાજ કે અભણ ગોરદેવને યાદ રાખવી જોશે મહારાજ. હા પંડિતજી કે દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢના પાદર ન જાતા. માફ કરજો મહારાજ, હું તમારી સાથે લાંબી ચર્ચા કરવાનો અધિકાર નથી ધરાવતો મહારાજ, પણ જાણવા માંગુ છું મહારાજ, તમે મને દેશ જવાની પરદેશ જવાની રજા આપો છો મહારાજ. જો દેશ જવાની પરદેશ જવાની રજા આપતા હોય મહારાજ તો કે પિંગલગઢ નહીં તો એમનું કારણ શું મહારાજ? હા પંડિતજી, એક પિંગલગઢ ન જવાનું કારણ એ જ છે પંડિતજી, કારણ કે પિંગલગઢના રાજા પડિયાર અહંકારી અને અભિમાની છે. આજે તેમની સાથે 20 વર્ષના વેર છે ને 14 વર્ષના બોલા છે પંડિતજી. જી મહારાજ. માટે દેશ ફરજો પરદેશ ફરજો પણ એક પિંગલગઢના પાદર ન જાતા. જેવી તમારી આજ્ઞા મહારાજ. અરે પ્રધાનજી, જી મહારાજ. પંડિતજીને શ્રીફળ અર્પણ કરો. ભલે મહારાજ. એવા હરખેયું મગ ગોરદેવ ચાલિયા રે.